અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી જેમાં ચાલતી પોલમ પોલનો થયો છે પર્દાફાશ। આરોપી છે મિત્તલ દેસાઈ નામની આંગણવાડી કાર્યકર, જે નારણપુરાના ચામુંડા નગરમાં ચાલતી આંગણવાડીમાં ફરજ બજાવે છે। વાત એવી છે કે આંગણવાડીના લાભ લેવા માટે એપ્લિકેશનમાં 10 બાળકોની ખોટી એન્ટ્રી બતાવી સોશિયલ મીડિયા પર કોઈએ બાળકોના ફોટા મૂક્યા હોય તો તે ડાઉનલોડ કરી આંગણવાડીના લાભાર્થી બાળકો તરીકે બતાવી દીધા। એટલું જ નહીં, સરકારી યોજના હેઠળ મળતી પોષણ કીટ મેળવવા માટે એક મહિલાને ખોટી રીતે સગર્ભા તરીકે પણ બતાવી દીધી। આ માટે તેણે ખોટા મોબાઈલ નંબર અને આધાર કાર્ડ પણ તૈયાર કરાવ્યા। 9 જાન્યુઆરીએ અમદાવાદ મહાનગરપાલિકાના ધ્યાનમાં આ બાબત આવી। મિત્તલ દેસાઈને નોટિસ આપતા તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। બેન જે છે એ બેન ના કહીએ પણ આપણે યુવતી કહીએ એને, કે જે હજુ 24-25 વર્ષના હશે અંદાજિત, તો એમનું આધાર કાર્ડ એમને મેળવી અને એમને પરણિત બતાવી દીધા। પરણિત તો બતાવે એનાથી તો એ ના રોકાય, એમનું બાળક પણ બતાવી દીધું। બાળક બતાવી અને જે કંઈ પણ સરકારનો લાભ મળવા પાત્ર હશે એ મેળવી લેતા હતા। એટલે આ બધી વસ્તુઓ મારા ધ્યાનમાં આવી અને આ પુરાવાના આધારે મેં ફરીથી રજૂઆત કરેલી ICDSની ઓફિસે, ગીતા મંદિર છે જ્યાં એમના પ્રોગ્રામિંગ ઓફિસર।